હાય ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારમાં આપણે આવી ગયા છીએ મવામાં આવ્યા છીએ અમારા પરવીન મામાને મળવા માટે. ક્યાં છે જોઈ લેજો તમને. ને આ મવાનું પાછું કયું લોકેશન છે ને પાછું ખબર નથી. આ તો ઘણો સમય પછી છે ને આપણે પાછો વિડીયો બનાવી છે, કારણ કે લગભગ 4 મહિના પછી કેમેરો પકડ્યો છે. જે થાય સાચું, હવે વિડીયો પાછું કહેવાય એમ ચહેરા ઉપર આવે છે કે નથી આવતો કાંઈ ખબર નથી. ને અમારા પરવીન મામાએ પાછી નવી ચેનલ બનાવી છે, તો બધા મિત્રો હા વિશ્વમ બ્લોગ, તો બધા મિત્રો પાછા કહેવાય ને કે સપોર્ટ કરજો. ને તમે કદાચ મને ઓળખતા પાછા કોમેન્ટ કરજો કે મુકેશભાઈને જોઈને આવ્યા છીએ, હું છે હું નહીં. હું તો થોડુંક તમને પાછું લોકેશન બતાવી દઉં, બરાબર. તો કહેવાય ને કે ચાલો મિત્રો, આપણે છે ને અત્યારે મવા તો આવી ગયા છે, તમને આગળ કીધું છે ને. આ કુબેરબાગ કે ગાંધીબાગ કહેવાય એવું છે ને. આ પાછું આ જોવો તમે, સ્પોર્ટનું બધું કહેવાય ને, રમવાનું છે. રમવાનું શું છે ને કાંઈ ખબર નથી. કાંઈક લાગે છે બાસ્કેટ, અને ઓલું છે ભાઈ, બાસ્કેટબોલ નહીં, આપણે ઓલું શું કહેવાય, વોલીબોલ છે. વોલીબોલનું છે. આમ અંદર જોયું આપણે નેટ ત્યારે ખબર પડી કે વોલીબોલનું છે. ને અમારા જો પરવીન મામા અહીંયા ઊભા છે. વાહ વાહ. ગાંધીબાગ નથી અને કુબેરબાગની બેની વચમાં. તમે એક્ઝિટ નક્કી કરો કે આ કયું લોકેશન છે. કોમેન્ટ કરજો પાછા તમને આ ક્યાંનું વોલીબોલનું લાગે છે, બરાબર છે. હાલો મિત્રો, તો આપણે ભાવનગરથી સ્પેશિયલ મહેમાનને બોલાવ્યા છે. અમારા જમાઈને થોડુંક આપણે ઇસ્યુ આવતો હતો કેમેરા બાબત, અવાજ ન બહુ પકડતો. તો આપણે મહેમાનને પૂછી જોઈએ કે ભાઈ શું હિસાબે આ ટાઈપ આવે છે. તો મુકેશ આની હિસાબે કંઈક માહિતી અમને આપો. માહિતી તો શું થાય, અમારા કહેવાય ને પરવીન મામાને ખાલી ખાસ કહેવાનું હતું કે કંઈક બોલવાનું ખાસ રાખો ને એવું બધું રાખો. બોલવા છતાં બહારનો અવાજ બહુ પકડતો, એટલે સ્પેશિયલ ભાવનગરથી બોલાવેલા છે. અને તમે લોકેશન પાછા જોતા રહેજો. તમને પાછી ખબર તો હશે જ આપણી દેવાંશી કાવ્યાની ધમાલ. હા, આપણે કામ કર્યું ને 4 વર્ષ યુટ્યુબમાં, એટલે ખબર હોય ને. તમે અવારનવાર એના પણ વિડીયો જોતા હશો. સહી અમે બધું એક જ ગ્રુપ, પણ નોખા વિડીયોમાં આવી તમને ખબર ન પડે. બાકી જો આ અમારા જમાઈ છે, સ્પેશિયલ ભાવનગરની બોલાવેલા. બોલો આ વિડીયો હતું, ખાલી વિડીયો માટે જ બોલાવેલા છે કે ભાઈ અમારે ક્યાં ફોલ્ટ પડે છે. મહેમાનનું એવું કેવું છે એકાદો લઈ આવો ફોન, પણ હવે મહેમાનની ઓલા ઉપર આધાર. આઈફોન 15 આપણે ગામડામાં બહુ આઈફોનમાં બહુ ખબર ન પડે, પણ મહેમાનનું એવું કેવું છે બ્લોગ બનાવવો હોય તો આઈફોનની તમારે ખાસ જરૂર પડે. તો આપણે મહેનત કરશું દિવાળી પછી, જોઈએ. તો ચાલો મળી. તો ચાલો મિત્રો, આપણે કહેવાય ને કે પરવીન મામા જાય છે આટો મારવા. જો બુલેટ લાવ્યા હો, પણ પરવીન મામા એમ કે છે સેલપ ક્યાં આવે, તો સેલપ છે ને જો આ લાલ સ્વિચ છે ને, હા આમ દબાવવાની છે. ક્લચ રાખજો, ક્લચ કરો. હાલો, તો ચાલો મિત્રો, જાય છે પરવીન મામા આપણે આટો મારવા બુલેટનો. હાલો ઉપડ્યા હો, જોવો જાય છે. આટો મારવા ગયા છે ને, આવી ગયા. બોલો ઘાયમ ઘા આવ્યા. જો મને તો એમ હતું અડધું સિટી રખડીને આવશે, પણ એટલું બધું કહેવાય ને ઉતાવળ રાખી દીધી ને આવવામાં. જોવો હવા હળવું છે ને. હા હળવું જોઈએ, કારણ કે નવી ટેકનોલોજી કહેવાય કે ને, એટલે હળવું હોય. કોને લેવી છે નરસિંહ બાબા, તમારે લેવી છે? અત્યારે તો હમણાં જીએસટી ઘટ્યું છે, એટલે 2.5 લાખની આજુબાજુમાં તૈયાર થઈ જશે. પણ જીએસટી ઘટ્યું કે નહીં, એટલે 2.5 થઈ જશે ત્યાર. ના આ દેવું જ, ચાલો લેવું હોય તો બોલો નરસિંહ મામા, હાલો. તો આપણે આ દઈ દેવાનું જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે છે ને ભાવનગરથી તમને ખબર છે કે આપણે આવ્યા છીએ, તો હવે આપણે કહેવાય ને કે રજા લેવી છે. હવે અમારા પરવીન મામા વ્લોગ બનાવ્યા કરશે ને બધા મિત્રો પાસે કહેવાય ને કે કોમેન્ટ ખાસ કરજો કે વિડીયોમાં હું ફેરફાર કરવો, હું બોલવું છે, બરાબર છે. બોલો શું કહો તમે? બસ મહેમાનને રજા આપી એટલે મહેમાન ઉપડે સીધા ભાવનગર, એને હજી બપોર પડી જાય. મહેમાન હું કામ આવ્યા છે કોઈ પ્રશ્ન નથી, તમને ખબર હશે કે આપણો ખાલી કેમેરો મેળવવા જ મહેમાન આવ્યા. તમને ખબર પડી જશે. જો પાછળ દેખાય છે ને, લેન થોડુંક દેખાડી દો કે આપણે શું કામથી આવ્યા હતા, બરાબર પરવીન મામા? હાલો, તો મહેમાન લે છે રજા, ભાવનગર પૂગી જાવ તો એમને ભાઈ ફોન કરી દેજો. બધા લાઈક ને સબસ્ક્રાઇબર ખાસ કરજો. બધા નવી ચેનલ ખોલી છે, 1000 આપણે સબસ્ક્રાઇબર પૂરા કરી નાખો કાયમ કા. તો ભાઈ આવજો મહેમાન. મહેમાન જાય છે ભાઈ ભાવનગર, 1 કલાક પછી ફોન કરજો. હાલો આવજો. તો ઓલરેડી ભાઈ મહેમાનને ભાવનગર મોકલી દીધા છે ને આપણે હવે આપણા ગામમાં હોઈએ ગયા. અમારો વિડીયો જોઈને તમને કેવો લાગે ભાઈ કમેન્ટ કરજો. મૂળ છે ને ભાઈ ફોનમાં ઇસ્યુ આવતો અવાજનો, તો મહેમાન ખાલી જોવા આવ્યા હતા અવાજ કેવો આવે છે કેવો નહીં. તો અત્યારે રેડી થઈ ગયું નથી થઈ ગયું, આ વિડીયો જોતા રહીજો. તો ચાલો મળીએ
અમારો વિડીયો ગોઠવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ આવતી નથી તો વિડીયો જોતા હોય તો કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.